30થી પણ વધુ ગુનામાં સંડોવાયેલ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે લાંબા સમયથી નાસ્તા ફરતા રહેલા ઘરફોડ ચોરીના આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લિસ્ટેડ આરોપીઓને પકડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંજાર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોરના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2020ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર રહેલ આરોપી સુનિલ ઉર્ફે શ્રવણ ગુદડરામ સાંખલા રાજસ્થાનના પીપાડ શહેરમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમને ત્યાં મોકલી આરોપીને શોધી કાઢી ગાંધીધામ ખાતે લાવી ઘરફોડ ચોરીના ગુના કામે સંડોવણી જણાઈ આવતા આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી સુનિલ ઉર્ફે શ્રવણ ગુદડરામ સાંખલાનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે. તેના વિરુદ્ધ રાજસ્થાનના વિવિધ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ અને NDPS એક્ટ સહિતના 37થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.